નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 14 માં આજે લેક્ચર છે મિત્રો 22. આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 7 નો અભ્યાસ કરીશું મિત્રો. રકમ દેખજો. સોલર સેલમાં શા માટે સિલિકોન અને જર્મેનિયમ GaAs ગેલિયમ આર્સેનાઇડ પસંદ કરવામાં આવે છે? સિલિકોન અને GaAs ને કેમ પસંદ કરીએ છીએ? તો ચલો મિત્રો, આપણને મળતા સૌર વિકિરણમાં સૂર્યકિરણોના વર્ણપટમાં આકૃતિમાં એનો વર્ણપટ દર્શાવે સૂર્ય વિકિરણ અને એની આપાત થતી ઉર્જાના આધારે સતત ઉર્જા આપાત થાય એટલે આ રીતે એની બેન્ડ ગેપ ઉર્જા પ્રમાણે ઉર્જાનું શોષણ થાય 1.5 વોલ્ટ મળે. પછી ધીમે ધીમે ઉર્જા તીવ્રતા ઘટતી જાય છે, ઉર્જા વધે છે, પણ 1.5 તીવ્રતા કેવી હોય? સૌર વિકિરણની મહત્તમ 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જામાં તીવ્રતા મેક્સિમમ હોય છે. માટે અહીંયા લખી શકીએ આપણે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ પાસે તે મહત્તમ હોય છે. શું મહત્તમ હોય? તો તીવ્રતા મહત્તમ. શું હોય? તીવ્રતા મહત્તમ. માટે ફોટોન વડે ઉત્તેજિત કરવા માટે HF greater than EG. શું કહીએ છીએ? HF greater than EG. EG હોવું જોઈએ. એટલે કે બેન્ડ ગેપ ઉર્જા કરતા ફોટોન ઉર્જા કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ. આથી જે સોલર સેલ માટે બેન્ડ ગેપ 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ કે તેથી ઓછી હોય તે સૂર્ય ઉર્જાના રૂપાંતર માટે મહત્તમ ક્ષમતાથી કાર્ય કરે છે. 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય અથવા એનાથી ઓછી હોય એ મહત્તમ કાર્ય કરે છે. ક્લિયર? એટલે આપણે એવા જે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતા હોય એવા તત્વો કયા છે? તો સિલિકોન માટે બેન્ડ ગેપ ઉર્જા 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ એની નજીક છે, જ્યારે GaAs માટે 1.53 ઇલેક્ટ્રોન વોલ્ટ છે જે એની વધારે નજીક છે. માટે કહી શકાય હકીકતમાં સિલિકોન કરતા GaAs વધુ સારું છે, કેમ કે એની બેન્ડ ગેપ ઉર્જા એની નજીક છે, 1.5 ની નજીક, એટલે વધારે સારું છે. પણ વધુ ઊંચી બેન્ડ ગેપ હોવા છતાં કારણ કે તેના શોષણાંક પ્રમાણમાં મોટો છે. શોષણાંક કેવું છે? શોષણ કરવાની ક્ષમતા 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ સુધી ઉર્જા શોષણ કરે, જ્યારે સિલિકોનમાં 1.1 જ છે. એટલું શોષણ થયા પછી તરત જ એના અંદર કાર્ય થાય છે પ્રવાહ પસાર. આની અંદર 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ મિનિમમ ઉર્જા જોઈએ છે. માટે કહી શકાય આવા જ તત્વો જો આપણે CdS કેડમિયમ સેલેનાઇડ્સ, CdSe કેલેનિયમ સલ્ફાઇડ્સ, CdS એટલે કેલેનિયમ સલ્ફાઇડ, CdSe કેલેનિયમ સેલેનાઇડ જેની બેન્ડ ગેપ ઉર્જા અંદાજિત 2.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જે એનાથી વધારે છે, જેવા પદાર્થોનો ઉપયોગ કરીએ તો આપણને સૂર્ય ઉર્જાના ઊંચી ઉર્જા ધરાવતો, ઊંચી એટલે વધારે ઉર્જા ધરાવતા ભાગનો જ ઉપયોગ ફોટો રૂપાંતર માટે કરી શકાય છે. ફોટોનમાં રૂપાંતર કરવા માટે મોટા ભાગનો ભાગ વપરાઈ જાય અને ઉર્જાનો નોંધપાત્ર ભાગ ઉપયોગમાં ન આવે. મોટા ભાગની ઉર્જાનો ભાગ આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. પણ ક્યારે? CdS અને CdSe આપણે જોડ્યા હોય તો આપણે ઉપયોગ કરી શકતા નથી. માટે આ ખાસ ધારો સૌથી બેટર કયા છે? 1.5 ની નજીક હોય તેવા એવા કયા છે? સિલિકોન અને GaAs. પણ વધારે બેટર કયું? સિલિકોન. કારણ કે એની શોષવાની ક્ષમતા, શોષણાંક કેવો છે? ઓછું. તે ઝડપથી શોષણ થઈ તરત જ કાર્ય કરે છે. પ્રશ્ન હવે આગળ કહીએ એ થાય છે કે શા માટે આપણે PbS બેન્ડ ગેપ ઉર્જા 0.4 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે PbA એટલે લેડ સલ્ફાઇડ જેવા 4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેવા પદાર્થનો ઉપયોગ ન કરી શકીએ કે જે સૂર્ય ઉર્જાના વર્ણપટમાં મહત્તમને અનુરૂપ F માટે HF greater than EG ની શરતનું પાલન કરે છે. HF greater than EG ની શરતનું શું કરે છે? પાલન કરે છે. તો જવાબ આપો મિત્રો. તો આપણે કહીશ કે જો આપણે આમ કરીએ, આવું કરીએ તો મોટાભાગના સૂર્ય વિકિરણો સોલર સેલના ઉપરના સ્તરમાં જ શોષાઈ જાય. ઉપર એટલે N સ્તરમાં જ શોષાઈ જાય અને તે ડેપ્લેશન સ્તરની અંદર અથવા નજીક પહોંચી પણ ન શકે, કારણ કે એની બેન્ડ ગેપ ઉર્જા જ ઓછી છે. એટલે ઉર્જા આપો તરત જ ત્યાં શોષાઈ જાય, આગળ જતા નથી. એટલે ડેપ્લેશન સ્તરને પહોંચે નહીં તો કાર્ય કરશે નહીં. પહોંચે નહીં તો ઇલેક્ટ્રોન અને હોલના કાર્યક્ષમ રીતે છૂટા પાડવા માટે જંકશનની વિદ્યુત ક્ષેત્રના કારણે ફોટો જનરેશન જંકશનની નજીકના વિસ્તારમાં થવું જોઈએ, એ થતું નથી. કારણ કે જેટલા કિરણો પહોંચે તો એનું કાર્ય થાય, પણ પહોંચે જ નહીં તો ત્યાં લેયર સુધી ડેપ્લેશન સ્તર સુધી તો કાર્ય થતું નથી. માટે ઓછી બેન્ડ ગેપ ઉર્જા પણ આપણે એનો ઉપયોગ કરવો હિતાવહ નથી.
માટે મિત્રો ખાસ યાદ રાખજો, આના પરથી કહી શકાય સોલર સેલ બનાવવો હોય તો 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા ધરાવતી બેન્ડ ગેપ ઉર્જા ધરાવતા તત્વો હોય એની નજીકના તો જ એનો ઉપયોગ થાય. જેમ કે GS ગેલિયમ સેલેનાઇડ 1.53 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એની વગર બીજું કહીએ તો સિલિકોન 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો વધારે બેટર છે સિલિકોન, જેના અંદર ઉર્જાનું શોષણ થાય તરત જ એનો આગળ ઉર્જા સંગ્રહ થાય છે. તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 7 કમ્પ્લીટ કરીએ છીએ મિત્રો. આમ તો લેક્ચર પૂરો થઈ ગયો, પણ થોડું યાદ કરાવી દઈએ. પીએન જંકશન ડાયોડનો ઉપયોગ જે આપણે કરીએ છીએ મોટા ભાગે રેક્ટિફાયર નો વર્ક શું? AC ટુ DC ઉપયોગ કહીએ તો શાના તરીકે થાય? રેક્ટિફાયર તરીકે. રેક્ટિફાયર એટલે શું? AC નું DC માં રૂપાંતર થાય. એના બે પરિપથ જોઈ ગયા, અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર. અને એમને પ્યોર DC નથી આપતા એટલે આપણે ફિલ્ટર પરિપથ અંદર સમજાવેલો છે, એટલે ખાસ તૈયાર કરવું. ત્યાર પછી કેટલાક વિશિષ્ટ હેતુ માટે પીએન જંકશન ડાયોડ, તો એની અંદર આપણે જેનર ડાયોડ જોઈ ગયા. જેનર ડાયોડ વિશે અને વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથ વિશે જોઈ ગયા. ત્યાર પછી મતલબ કે ઓપ્ટિશિયલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જોઈ ગયા, જે પ્રકાશ ઉપર વર્ક કરે છે એવા ડાયોડ. ફોટો ડાયોડ રિવર્સ બાયસમાં વર્ક કરે, LED ફોરવર્ડ બાયસમાં વર્ક કરે, સોલર સેલ તો એને કોઈ બાયસ હોતા નથી. ક્લિયર મિત્રો? બાયસ હોતા નથી અને વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. જે ફોટો ડાયોડના જેમ જ સિદ્ધાંત છે. ફોટો ડાયોડમાં બાયસ વોલ્ટેજની જરૂર પડે, જ્યારે સોલર સેલમાં બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી. LED નું પૂરું નામ લાઇટ ઇમિટિંગ ડાયોડ, જેના અંદર પ્રકાશ ઉત્સર્જિત થાય છે. ક્લિયર મિત્રો? જેના ડાયોડ રિવર્સ બાયસમાં વર્ક કરે છે. તો આટલું મિત્રો તમારી નોટબુકમાં લખી તૈયાર કરજો. રોજે રોજનું તૈયાર કરશો, અવશ્ય સહેલું લાગશે. આગળના કોઈ વિડીયો રહી ગયેલા હોય તો આગળના ચેપ્ટરોમાં કોઈ રહી ગયા તો અંદર જઈને તમે અભ્યાસ કરી શકો છો, રિવિઝન પણ કરી શકો છો મિત્રો, અને બોર્ડનું પરિણામ તમારું ઊંચું લાવી પણ શકો છો અને ટકા પણ વધારી શકાય છે મિત્રો. તો આટલા સુધી રાખીશું. આગળના લેક્ચરમાં નવા ટોપિક સાથે તમારી મુલાકાત કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આભાર.